મહાદેવ હર ને જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? આજ તમારું મારા નવા ભાંગા જેવા વ્લોગમાં સ્વાગત છે. ઘર ભેગું થાને ભાઈ. આજે જવું અમારે સોમનાથ. આપણે જે પહેલા નંબરનું જ્યોતિર્લિંગ છે ને સોમનાથ મહાદેવનું, ત્યાં દર્શન કરવા જવું છે. તો હજી જવાનું બહુ ટાઈમ જાજો છે, 1 વાગે 1:30 વાગે નીકળવું છે. તો મેં કીધું જરા ગાડી સાફ સફાઈ કરી લઈએ, થોડું ઘણું કામ પતાવી લઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે જવાનું છે જંગલના રસ્તેથી, કદાચ હજી નક્કી નથી જંગલનો રસ્તો ચાલુ છે કે બંધ છે. સાસણગીરનું જંગલ આવેલું છે, ત્યાં રસ્તો વચ્ચેથી જઈએ, સીધા સાસણ નીકળીએ. તો વિડીયોમાં બન્યા રહેજો અને નવા એવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. હાલો. બાપુ આવી ગયા, ગાડી ચાલુ કરી દીધી. ગાડી ઠંડી પડી ગઈ હોય ને એટલે જવું એટલે બાપુને મેં કીધું થોડું તમારું કામે ઉભા રહ્યો. આપણે થોડુંક હું થેલીયું બધું ગાડીમાં રાખી દીધું. હવે આપણે મેં કીધું દુકાનમાં જઈને ગાડી સાફ કરી. હું ત્યાં પાણીની વ્યવસ્થા સરખી હોય ને એટલે. તો હાલો બાપુ હું નીકળું. ઘર ભેગું થાને. આપણે ગાડીમાં બેસી ગયા. બાપુને મેં કીધું ગેટ ખોલી નાખો જરા. હવે આપણે ગાડી કાઢીએ અને દુકાને જઈએ. હાલો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. હા એમ. ભરેલા 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 વીરને સરી ભરેલા સાપારે વીરને પોતાની બંદૂક વીરને તલવારે પોતારે વીરને રૂમાલે વીરને તલવારે પોતારે વીરને રૂમાલે ફાઇનલી તમારો ભાઈ દુકાને પહોંચી ગયો હે. થેલીઓ મૂકી દઈએ, પછી કાઢીએ ડોલ પાણીની અને ગાભો કાઢીએ, પછી ધોઈ નાખીએ ગાડી. આવો માતાજી આવો. સારું હે ને માતાજી? હા એમ. હાલો ગાડીના બધે પતાકડા કાઢી નાખ્યા, ગાડી વાહનનું બધું સાફ થઈ ગયું. હવે પાણીની ડોલ આવી ગઈ છે. હવે મંડીએ પાણી નાખો બરોબર, એટલે ધોવાઈ જાય. હાલો. હાલો ગાડીની સાફ સફાઈ અંદરથી થઈ ગઈ વ્યવસ્થિત, બધું જોવો છો બરાબર ને પ્રોપર. હજી નીચેના ઓલા પતાકડા હોય નહીં આગળ કાળા ખોળા ઉપર ઉભવા નાખ્યા.
પછી આગળ આવી જાય એટલે પછી બહારથી ધોવાનું ચાલુ કરી. બસ ગાડી કમ્પ્લીટ ધોવાઈ ગઈ. હવે આપણે ઘરે નીકળીએ છીએ. હજી ફ્રેશ થવાનું છે, તૈયાર થઈ પછી બોલીએ આપણે. ઘર ભેગું થાને ભાઈ. ગાડી થઈ ગઈ એકદમ ચોખ્ખી કાંઈ. હાલો હવે આપણે ઘરે જઈએ છીએ. ફ્રેશ થઈને પછી પાછો નીકળું ત્યાં વિડીયો ચાલુ કરું. હાલો, નવા આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો જરાક. હાલો ફટાફટ. હા એમ હાલો, ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા. મેહુલ કુમારે આવી ગયા. હવે નીકળીએ આપણે સોમનાથ દર્શન કરવા. હાલો, વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી તમારો મિત્ર ગાડીમાં બેસી ગયો અને ગાડીનું એન્જિન કરી દીધું સ્ટાર્ટ. અને હવે હરવે હરવે જઈએ છીએ અમે સોમનાથ બાજુ. અને ગીરના જંગલમાં થઈને જવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. અને ફટાફટ નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. કહી દો મેહુલ કુમાર. લાઈક શેર સબસ્ક્રાઇબ. હાલો હવે કરી નાખો ફટાફટ. હાલો જંગલ સ્ટાર્ટ થઈ ગયું છે. સાસણનું જંગલ હો. સાસણનું જંગલ લઈને વચ્ચેથી ટ્રેન નીકળતી. ટ્રેન આવવાની રાહ જોઈને ઊભા આવી. આમાં મેળ આવી જાય, વિડીયો બની જાય. જો ઢેલ જાય, જો અમે મોર દેખાય કે ન દેખાય, જો જાય. આ જંગલ એવું હોય કે સિંહ ને બધું તમને મળી જ જાય. ટૂંકમાં મેઇન જંગલમાંથી જ આપણે જઈએ છીએ અત્યારે. પણ ટ્રેન આવે ને એટલે ગાડી ઊભી રહી ગઈ. બાકી ગાડી ઊભી રાખવાની મનાઈ હોય. આપણી આગળ એક ગાડી છે. પણ હવે ટ્રેન નીકળશે પછી આપણે આગળ જાવું. મેળ આવશે તો આગળ વિડીયો ઉતારશું. પણ એ સિંહ, દીપડા, પછી શું કે હરણ, મોર, રોઝડા બધું એ હોય. ગાડી આપણે હરણ ને સિંહ એટલે હરણ ને મોર તો જોયા. હવે આગળ કઈ મેળ આવે તો જોઈએ. વિડીયોમાં બન્યા રહેજો. આ ટ્રેનના પાટા હે, અહીંથી ટ્રેન નીકળે. આખા ગુજરાતમાં એક જ એવી ટ્રેન છે જે જંગલમાં થઈને હાલે. એ મીટર ગેજ છે. હવે ટ્રેન આવી જોઈએ. ટ્રેન નીકળી ગઈ. હવે આપણે આગળ જઈએ. વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. હાલો, ખુલી ગયા પાટા ટ્રેનના. મિત્રો આપણે ગીરનું જંગલ કાપીને નીકળી ગયા. સાસણ વાળા રોડેથી તાલાળા થઈને આપણે સોમનાથ દર્શન કરવા જવાના છીએ. અને માધવ હોટલે આપણે હોલ્ડ કર્યો છે ચા પાણી પીવાનો. અને જંગલમાં બહુ મજા આવી. પણ અમુક ટાઈમે શૂટિંગ ન ઉતરે કારણ કે અહીંયા મનાઈ અંદર શૂટિંગ ઉતારવાની. તો થોડું ઘણું શૂટિંગ ઉતર્યું છે. અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. હાલો ચા પાણી પીતા આવીએ. સાસણ રોડ ઉપર એક સીએનજી નો પંપ છે. કોઈને સીએનજી ભરાવવું હોય, કદાચ આવતા હોય અને સીએનજી ગોતતા હોય, સીએનજી ના પંપની બાજુમાં માધવ હોટલ છે. અમે હર વખતે અહીંયા ચા પાણી પીએ. ઓહો, મજા આવે એવું વાતાવરણ ભાઈ. માધવ હોટલ મિત્રો, તમે ગમે ત્યારે સાસણ જાઓ ને એટલે વિસાવદરથી કાચો જંગલનો રસ્તો ત્યાંથી જાજો. એક નંબર લોકેશન છે, બહુ મજા આવે એવું છે. અને શું કે આમ જંગલ, કાયદેસર જંગલ હોય ને એ જ મજા આવે જોવાની. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા સોમનાથ દાદાના દર્શન કરવા માટે. સોમનાથમાં એન્ટર થઈ ગયા. ગાડી પાર્કિંગમાં મૂકી દીધી. હવે મોબાઈલ ને બધું ગાડીમાં મૂકીને વયા જવું, કારણ કે ત્યાં અંદર નકર જમા કરાવવું જોઈએ. પછી આપણે બધે આમ જાય ત્યાં તમને વિડીયો ઉતારીશું. અત્યારે દાદાના દર્શન કરવા જવું. વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. હાલો, જય સોમનાથ. ફાઇનલી મિત્રો આપણે સોમનાથ દાદાના દર્શન કરીને આવી ગયા. બહુ મસ્ત દર્શન થયા, મજા આવી ગઈ. અને હવે આપણે જઈએ છીએ સોમનાથ દાદાના દર્શન થઈ ગયા. દરિયાએ આપણે દર્શન કરતા દરિયાએ આપણે મોજા લેવા જઈએ છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને મોજા લેવડાવું દરિયા પાસે. તો નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને વારે વારે કહું તો જરાક કરી નાખું મફત છે. હાલો, વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આ સોમનાથ મંદિરનું પાર્કિંગ છે.
અહીંથી એક્ઝિટ છે, એન્ટ્રી છે ને એક્ઝિટ થાય. પછી એક બીજી એન્ટ્રી ને એક્ઝિટ પાછળથી છે. જો ઓલા હાઈવેથી આવતા હોય તો એ નજીક પડે. અને આ રામજી મંદિર, જય ત્રિવેણી સંગમ. તો વિડીયોમાં બન્યા રહેજો. જે આપણે મંદિર બાજુ જાય એ વિડીયો ઉતારવા. હવે હું કોને દરિયા માટે જવા માટે અહીંથી જવાનું હોય. આ પ્રવાસ આવ્યો લાગે મને. શું ખબર, ત્યાં તો ગયા આગળ ગઈ બધાથી આગળ. અહીંયાથી દરિયા માટે જવા માટે ટિકિટ અહીંયાથી લેવાની મારી પાસે. હલે મને ભૂલી ગઈ. ટિકિટ આવી ગઈ, આપણે જાય દરિયા બાજુ. બાપુ પાછળ તો હાલો જરાક, આમ વિડીયોમાં આવો એ રીતના. બહુ ઉતાવળ. દરિયા બાજુ જાય. આ બધા સ્ટોલ જાય, ખરીદી કરવી હોય તો ખરીદી કરી શકો. અમે સીધા દરિયાએ જઈએ, થોડુંક ઉતાવળ નથી. આમ આગળ દરિયો છે. અમે હનુમાન દાદાનું સ્ટેચ્યુ મસ્ત મૂક્યું. આ બજારમાં નથી જવાનું ને આપણે? બજાર આમ છે. દરિયા ભાઈ તો ફૂલ ટ્રાફિક. ઝડપ રાખો યાર તમે. દરિયા ભાઈ પણ મજા આવે એવું બધું. દરિયા ભાઈ ઊંટ ને ભાઈ ઘોડા ને બધું કઈ ઘટે નહીં હોય. ચોપાટી માણા દુનિયા ભાઈ. બંધ ફોટા પાડવા ઉભા રહ્યો કદી. હા ભાઈ, આપણે ફોટોગ્રાફર મળી ગયા. ફોટો શૂટ થોડુંક કરવાનું હતા. ભાઈ ભાઈ કરાવી લે ફટાફટ. દરિયા ચોપાટી મજા આવે એવું હે ભાઈ. ને ઘોડા ને બધું જવા માંડ્યું લાગે ભાઈ. જો આ ગલુડિયું છે, આટા મારે છે. દરિયામાં ફૂલ મજા આવ્યો, કાંઈ ઘટે જ નહીં ભાઈ. મજા આવે એવું વાતાવરણ. કોણ કોણ સોમનાથ દરિયા પાસે આવી ગયો ચોપાટીએ કમેન્ટ કરી નાખો ફટાફટ. આનો સોમનાથ દરિયા આવ્યા હોય માણા સારું છે એમ તો. આ બાપુ આમ સામું જોવો. બાપુ ભાઈ બુથરાટા બોલે ભાઈ. શું કાંઈ મેહુલ કુમાર ફોટો શૂટનો મેળ આવી છે તમને? શું લાગે? મોબાઈલમાં લઈ લ્યો. હા એમ બરાબર. હવે એમ જ કરવું છે, મોબાઈલમાં જ લેવા જોઈએ ને કે આમાં ભેગું થાય એવું લાગતું એવું નથી. કેમ કે ઓલો કરશે હજી કલાક કરશે. હા અહીંયા રહ્યો છે, 3-4 જણા છે. હા તો એક કામ કરો, મોબાઈલમાં જ લઈ લેવાય. વાહ મેહુલ કુમાર, દરિયો સારો છે, મજા આવે એવું છે. મજા આવે. હા એમ રાજેશભાઈને કીધું ફોટા પાડવાનું. અહીંયા રાજેશભાઈ આમ આમ કરી નાખો. હા એમ આ ભાઈ ફોટોગ્રાફર હે. આપણે 3-4 ફોટા પાડવાના, ફટાફટ પાડી દો. હાલો બૂટ બગડે મેં ન આવે. અહીંયા ઉભો ઉભા જો. તો ફાઇનલી આપણે ઓય અલે આપણે નીકળી ગયા. બરોબર ને? બરોબર ને મેહુલ કુમાર? હવે દોડાન પ્રોગ્રામ પૂરો થયો. હા એમ મકાઈ ખાધી. હવે હું ખાવું એ વિચારીએ. કા તો બહાર જઈને બીજું કંઈક ખાય. પણ સોમનાથમાં માણા દુનિયાનું જો હજી તો ઓછું હે. શું લેવું હે?
ચશ્મા આવી ગયા, ચશ્મા કાઢી નાખી. શું લેવું એ? હા, સોમનાથમાં પણ બધી જગ્યાએ આવી રીતના બધી સ્ટોલ હોય ભાઈ, બહુ દુનિયાની વસ્તુ મળે. આ શંખ છે, રુદ્રાક્ષ છે, આ બધું ડમરું છે, આ બધું બહુ મળે. પહેલા નંબરનું જ્યોતિર્લિંગ છે ભાઈ સોમનાથ મહાદેવ. फ्रूट है फ्रूट લઈ લો સોમનાથ મહાદેવની જય. મંદિરની ભાઈ લુક એક નંબર આવે, આમાં એટલો બધો કેચઅપ નથી થતું. લાઇટિંગ, આ મંદિરની બહાર આવી બધી વસ્તુ મળે. મમ્મી હાલે મોટો હાલો હાલો લઈ લે. સોમનાથ મંદિરના રાતનો વ્યૂ પણ એમ આવે હો. ડમરું એવું છે ભાઈ, ડમરું. કેટલા આ ભાઈ પાસેથી લેજો બધું. અરે હું હાઈલો જતો એવો હે ને. હા એમ સોમનાથની બજાર. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય હો જય હો જય હો મેરે ભોળિયાનાથ કી જય હો. સોમનાથ મંદિરનો મેઇન ગેટ છે, અહીંયાથી અંદર એન્ટ્રી થાય છે. અત્યારે બધું બદલી ગયું હોય, બહુ જાજો ફેરફાર થઈ ગયો હોય. એટલે હવે આપણે તો શું દર્શન થઈ ગયા છે, હવે ખાલી બજારનો વિડીયો લઈએ છીએ. આ બાપુ ક્યાં વયા ગયા? મંદિરની બહાર બધી વસ્તુ મળી જાય તમારે. આ હું લીધું કાંઈ? વાહ, એક નંબર લાગે, લઈ લો. બહુ મસ્ત લાગે, લઈ લો. રમકડાની દુકાન હે. આ સોમનાથ મંદિરનું ચોક છે અને સામે ધર્મશાળા, જેઠા બાપા ધર્મશાળા. હોટલું ઘણી મળી જાય, તમારે હોટલની ઉપાધિ ન હોય. આ બધું આમ શું કહેવાય, બહુ મોટી છે જગ્યા, એટલે હોટલથી માંડીને બધું મળી જાય. શું કે મેહુલ કુમાર, આ મંદિરનો મેઇન ગેટ છે, અંદર જવાનું અહીંથી. આજે શનિવાર છે, ફૂલ ટ્રાફિક છે. મંદિર તરફ જવાનો રસ્તો છે. અહીંથી જો આમેથી મંદિરની અંદર એન્ટ્રી થાય અહીંથી. પછી જે ટૂંકમાં હાલી ન શકતા એના માટે ગાડીની સુવિધા છે, એટલે કંઈ ઉપાધિ છે નહીં. વડીલ મોટી ઉંમરના આવે તો એ ગાડી તમને સીધી મંદિરમાં ઉતારે. તો મંદિરની લાઇટ ચાલુ બંધ થાય છે, તમને દેખાતું હોય છે. વાહ, એક નંબર નજારો હોય અત્યારે. અને આ લાઈન છે મંદિરમાં જવાની, સોમનાથ દાદાના દર્શન કરવા માટે આ લોકો આવેલા બધે અને જાય છે અંદર દર્શન કરવા. અને તમે પણ ક્યારેય આવો ને તો તમારા વિડીયો જોઈને આવ્યો હોય તો તમને ઉપાધિ ન રહે ક્યાંથી ક્યાં જવાનું, એટલે હેરાન ન થાય. તો જો વિડીયોમાં મજા આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને બને એટલો શેર કરજો, એટલે કોઈ આવતા હોય તો શું એને શ્રદ્ધાળુને હેરાનગતિ ન થાય. ચાલો, જય સોમનાથ.